થરાદ ખાતે આજે વિવાહ પંચમીના પવિત્ર દિવસે શ્રીરામ અને માતા સીતાના દેવી વિવાહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। નવા રામજી મંદિર ખાતે શ્રીરામ અને માતા સીતાની મૂર્તિઓની વૈભવી શણગાર કરી સંગીત ભજન સાથે તેમના દેવી લગ્નની વર્ષગાંઠ ઉત્સાહપૂર્વક ઉજવાઈ હતી। મંદિર પરિસરમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી। માગસર મહિનાના શુક્લ પક્ષની 5મી તિથિએ આવતો વિવાહ પંચમીનો દિવસ હિન્દુ ધર્મમાં અત્યંત પાવન માનવામાં આવ્યો છે। આ દિવસને ભગવાન શ્રીરામ અને દેવી સીતાના દેવી લગ્ન પ્રસંગ તરીકે માનવામાં આવે છે। થરાદના રામજી મંદિરમાં પંડિતો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના તથા સાંકેતિક લગ્ન વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું। ભક્તો માને છે કે આ દિવસે શ્રીરામ સીતાનું પૂજન કરવાથી લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે તેમજ વિલંબિત લગ્નના યોગ મજબૂત બને છે। એ ઉપરાંત આ દિવસે કરવામાં આવેલ પૂજા દંપતીને સુખી શાંતિ અને સુમેળભર્યું દાંપત્ય જીવન પ્રાપ્ત થાય છે તેવી લોક શ્રદ્ધા છે। આ તહેવાર ખાસ કરીને અયોધ્યા અને નેપાળના જનકપુર ખાતે અત્યંત ધામધૂમથી ઉજવવામાં આવે છે। તે જ ભાવના સાથે થરાદના રામજી મંદિરમાં પણ રામ સીતા લગ્નોત્સવને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવ્યો હતો। સ્થાનિક ભક્તોએ આ ઉત્સવને ભગવાન રામ અને માતા સીતાના આદર્શ દાંપત્ય જીવનને યાદ કરવાનો અને સમાજમાં સંસ્કાર પ્રેમ અને સમર્પણનો સંદેશ આપનાર દિવસ તરીકે ઉજવ્યો હતો।